આજના વિડિયો લેક્ચરમાં આપણે નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ વિશે ચર્ચા કરીશું. ત્રુટિનો સામાન્ય ખ્યાલ આપણે મેળવી ચૂક્યા છીએ કે ત્રુટિ એટલે શું. હવે વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ મહત્વનો ટોપિક છે, એટલે એને ધ્યાનથી સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, નિરપેક્ષ ત્રુટિની પહેલાં આપણે વાત કરીશું. તો નિરપેક્ષ ત્રુટિ માટે એવું કહેવાય છે કે કોઈ એક ભૌતિક રાશિ લઈએ અને એનું જો માપન કરીએ અને એનું માપન કરતાં આપણે જે મૂલ્યો લઈએ છીએ એટલે કે અવલોકનોના મૂલ્યો લઈએ અને એ ભૌતિક રાશિના માપનના અવલોકનોના મૂલ્યો, ધારો કે આપણે આવા લઈએ A1 લઈએ, A2 લઈએ, અપ ટુ AN સુધીના વિદ્યાર્થી મિત્રો આપણે મૂલ્યો લઈએ અને આ મૂલ્યોનું જો સરેરાશ લેવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો જે સરેરાશ મૂલ્ય મળે છે એને આપણે સાચા મૂલ્ય અથવા વાસ્તવિક મૂલ્ય તરીકે લઈએ છીએ. ત્યારે આપણે એને A મીન તરીકે ઓળખીએ છીએ. માટે A મીન બરાબર થશે A1 પ્લસ A2 અપ ટુ AN અપોન N, એટલે કે જે અવલોકનના મૂલ્યો લીધા એમનો આપણે સરવાળો કર્યો. માટે આને સરવાળાને આપણે ટૂંકમાં બતાવવું હોય તો આપણે બતાવીએ A મીન બરાબર થશે સિગ્મા I is equal to 1 to N AI upon N. તો વિદ્યાર્થી મિત્રો, એક સમીકરણ આપણને શરૂઆતમાં આવું મળે છે. બહુ ધ્યાન રાખજો આ થિયરીમાં. હવે આ આપણે શરૂઆતના અવલોકનોનું સરેરાશ મૂલ્ય લીધું એટલે તમે આ સૂત્ર જ બતાવી શકો છો. એના ઉપરથી આપણે એક વધારાનું સૂત્ર મૂક્યું. હવે વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ હવે આપણે નિરપેક્ષ ત્રુટિની વ્યાખ્યા લઈશું આ સૂત્ર ઉપરથી. કોઈ પણ ભૌતિક રાશિના અવલોકનોના સરેરાશ મૂલ્ય અને વ્યક્તિગત માપે મૂલ્યોના તફાવતના માનને આપણે અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કહીએ છીએ. અહીંયા સરેરાશ નિરપેક્ષ ત્રુટિની વાત કરતા નથી. ભૌતિક રાશિના માપનનું સરેરાશ મૂલ્ય એટલે કે A મીન અને વ્યક્તિગત માપેલ મૂલ્યોના તફાવતના માનને આપણે અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અવલોકનની નિરપેક્ષ ત્રુટિ એટલે કે પ્રત્યેક માપનમાં મળતી ત્રુટિ, જેને આપણે ડેલ્ટા A1 તરીકે લઈશું. પ્રત્યેક માપનમાં મળતી ત્રુટિ ડેલ્ટા A1 બરાબર શું થશે? તો ડેલ્ટા A1 બરાબર શું કહ્યું? A મીન માઇનસ એટલે મુખ્ય માઇનસ A1. એવી જ રીતે લઈશું ડેલ્ટા A2 બરાબર A મીન માઇનસ A2 અને ડેલ્ટા AN સુધી જવું હોય તો આપણે ડેશ ડેશના સ્વરૂપમાં બતાવીશું ડેલ્ટા AN બરાબર A મીન માઇનસ A. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં વ્યાખ્યામાં વાત કરી કે વ્યક્તિગત માપેલ મૂલ્યોના તફાવતના માનને એટલે કે અવલોકનની જે નિરપેક્ષ ત્રુટિ અથવા નિરપેક્ષ ત્રુટિ મળે છે એનું મૂલ્ય ધન અથવા ઋણ એટલે કે ડેલ્ટા એનું મૂલ્ય આપણે ધન પણ લઈ શકીએ અથવા ઋણ પણ લઈ શકીએ, પરંતુ નિરપેક્ષ ત્રુટિમાં હંમેશા મૂલ્ય ધન જ મળે છે. કારણ કે આપણે અહીંયા જે ડેલ્ટા એની વાત કરી છે એને આપણે માનાંકમાં મૂકીએ છીએ. માટે અવલોકનોની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે કે આના ઉપરથી આપણે સરેરાશ નિરપેક્ષ ત્રુટિનું સૂત્ર મૂકીએ. ધેરફોર ડેલ્ટા A મીન બરાબર શું થશે? A મીન પછી તો મોડ ઓફ ડેલ્ટા A1 પ્લસ મોડ ઓફ ડેલ્ટા A2 અપ ટુ મોડ ઓફ ડેલ્ટા AN
अपॉन n। આ છે વિદ્યાર્થી મિત્રો અવલોકનોની સરેરાશ નિરપેક્ષ ત્રુટિનું સૂત્ર। જો આને આપણે ટૂંકમાં બતાવવું હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે બતાવીએ therefore ડેલ્ટા a mean બરાબર થશે સિગ્મા I is equal to 1 to n mod of an upon n। આને કહીએ સમીકરણ નંબર 2। તો વિદ્યાર્થી મિત્રો આ મળ્યું તમને અવલોકનોની સરેરાશ નિરપેક્ષ ત્રુટિનું સૂત્ર। આ સૂત્રને બહુ ધ્યાનથી સમજવાનું, કારણ કે આ સૂત્રનો આપણે દાખલામાં ઉપયોગ કરીએ છીએ। હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એક પ્રશ્ન થાય કે અવલોકનોની નિરપેક્ષ ત્રુટિને આપણે બતાવી હોય તો કેવી રીતે બતાવી, કારણ કે હમણાં મેં કહ્યું કે નિરપેક્ષ ત્રુટિનું મૂલ્ય ધન અથવા ઋણ, એટલે કે ડેલ્ટા એને ધન પણ બતાવી શકીએ અને ઋણ પણ, પરંતુ નિરપેક્ષ ત્રુટિ માટે ફક્ત અને ફક્ત ડેલ્ટા એનું મૂલ્ય આપણે ધન લઈએ છીએ તો પણ એમનો વિસ્તાર ક્યાંથી ક્યાં સુધીનો મળે છે તો a મીન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a મીન જેટલું। એટલે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કયા વિસ્તારમાં મળે છે અથવા કેટલા વિસ્તારમાં મળે છે, એની રેન્જ ક્યાં સુધી છે તો a મીન માઇનસ ડેલ્ટા a મીન less than or equal to a less than or equal to a mean plus delta a mean। એટલે કે આટલા વિસ્તારમાં અવલોકનોની નિરપેક્ષ ત્રુટિનું મૂલ્ય પ્રાયોગિક રીતે આપણે મેળવી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો તમારે સૂત્ર તો યાદ રાખવાનું છે, પરંતુ ત્રુટિની જ્યારે વાત આવે ત્યારે તમારે આ સૂત્ર પણ ધ્યાનમાં લેવાનું થાય છે। તો આને કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો અવલોકનોની નિરપેક્ષ ત્રુટિ અથવા તો નિરપેક્ષ ત્રુટિ। અને નિરપેક્ષ ત્રુટિ પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું સાપેક્ષ ત્રુટિ। તો સાપેક્ષ ત્રુટિ એ નિરપેક્ષ ત્રુટિ પર આધારિત છે। તો નિરપેક્ષ ત્રુટિની વ્યાખ્યા સમજીશું અને એના જ ઉપરથી એનું સૂત્ર મૂકીશું। તો નિરપેક્ષ ત્રુટિ કોને કહીશું વિદ્યાર્થી મિત્રો? તો વાત કરીએ હવે આપણે નિરપેક્ષ ત્રુટિની। સોરી વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સાપેક્ષ ત્રુટિ વિશે અભ્યાસ કરીશું। હવે વિદ્યાર્થી મિત્રો સાપેક્ષ ત્રુટિ જે છે એ નિરપેક્ષ ત્રુટિ આધારિત છે। તો સાપેક્ષ ત્રુટિ આપણે કોને કહીશું વિદ્યાર્થી મિત્રો? તો આપણને મળી નિરપેક્ષ ત્રુટિનું છેલ્લું મૂલ્ય ડેલ્ટા a નું, અને એ પહેલા આપણને સાચું મૂલ્ય એટલે કે વાસ્તવિક મૂલ્ય a મીન મળ્યું, અને એના ઉપરથી આપણે અવલોકનની નિરપેક્ષ ત્રુટિ શોધી ડેલ્ટા a નું। તો સાપેક્ષ ત્રુટિ માટે આપણે એવું કહી શકીએ કે અવલોકનોની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કોની? તો ભૌતિક રાશિના માપન માટેના જે અવલોકનો મળ્યા એની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે કે ડેલ્ટા a મીન અને અવલોકનોના સાચા મૂલ્ય એટલે કે વાસ્તવિક મૂલ્ય એટલે કે a મીનના ગુણોત્તરને આપણે કહીએ છીએ સાપેક્ષ ત્રુટિ। માટે સાપેક્ષ ત્રુટિનું સૂત્ર કંઈક આવું થાય તો સાપેક્ષ ત્રુટિ બરાબર આપણે બતાવીએ બરાબર ડેલ્ટા a મીન અપોન a મીન। તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર આપણને મળ્યું સાપેક્ષ ત્રુટિનું। એટલે સાપેક્ષ ત્રુટિ સમજવા માટે નિરપેક્ષ ત્રુટિ અથવા સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલી જ જરૂરી છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પ્રતિશત ત્રુટિની। તો પ્રતિશત ત્રુટિ એ સાપેક્ષ ત્રુટિ પર આધારિત છે। એટલે કે કેવી રીતે? તો આપણે સાપેક્ષ ત્રુટિને 100 વડે ગુણીએ તો આપણને પ્રતિશત ત્રુટિ મળે છે। માટે પ્રતિશત ત્રુટિ જેને આપણે ડેલ્ટા a વડે દર્શાવીશું। તો પ્રતિશત ત્રુટિ બરાબર સાપેક્ષ ત્રુટિ એટલે કે ડેલ્ટા a મીન અપોન
એ મીન ગુણ્યા 100%. તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણી પ્રતિશત ત્રુટિનું સૂત્ર. તો વિદ્યાર્થી મિત્રો આપણે નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ વિશે ભણી ગયા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રુટિઓના સંયોજન વિશે ચર્ચા કરીશું. ત્રુટિઓનું સંયોજન. હવે ત્રુટિઓના સંયોજનમાં વિદ્યાર્થી મિત્રો આપણે 3 ત્રુટિ એટલે કે સરવાળા અથવા તફાવતની ત્રુટિ, ગુણાકાર અથવા ભાગાકારની ત્રુટિ અને ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિના માપનમાં ત્રુટિ એની ચર્ચા કરીશું. એમાં સૌપ્રથમ આપણે સરવાળા અથવા તફાવતની એટલે કે સરવાળા અને બાદબાકીમાં મળતી ત્રુટિ વિશે ચર્ચા કરીએ. સરવાળા અથવા તફાવતની ત્રુટિ કહીશું. તો વિદ્યાર્થી મિત્રો સરવાળા અથવા તફાવતની ત્રુટિમાં અહીંયા આપણે ભૌતિક રાશિઓની વાત કરીશું. તો આપણે લઈએ બે ભૌતિક રાશિ a અને b. આ બંને રાશિના માપનના મૂલ્યો કંઈક આવા થશે: a ± ડેલ્ટા a અને b ભૌતિક રાશિનું માપનનું મૂલ્ય થશે b ± ડેલ્ટા b. હવે આ બંને ભૌતિક રાશિના માપનના જે મૂલ્યો છે એની અંદર નિરપેક્ષ ત્રુટિ કઈ? તો ડેલ્ટા a અને ડેલ્ટા b બંને નિરપેક્ષ ત્રુટિ છે. માટે આપણે z બરાબર a પ્લસ b. હવે તમને એમ થશે કે આવું કેમ લખ્યું z બરાબર a પ્લસ b? હવે સરવાળા અથવા તફાવતની ત્રુટિ હોય ત્યારે ઓછામાં ઓછો સરવાળો કરવા માટે આપણે બે ભૌતિક રાશિના માપનની જરૂર પડે અને એના બરાબર કોઈ ત્રીજું મૂકવું પડે. એટલે આપણે અહીંયા કર્તા તરીકે લીધું z બરાબર a પ્લસ b. માટે ઝેડમાં ઉદ્ભવતી મહત્તમ ત્રુટિ એટલે કે આપણે એને કહીએ ડેલ્ટા ઝેડ. માટે સરવાળો કરીએ તો આપણને ત્રુટિ માટે મળે z ± ડેલ્ટા ઝેડ બરાબર જમણી બાજુ શું છે? a પ્લસ b. તો a માટે માપનના મૂલ્યો શું છે? a ± ડેલ્ટા a વચ્ચે સરવાળાની નિશાની b ± ડેલ્ટા b. તો વિદ્યાર્થી મિત્રો ઝેડમાં મહત્તમ ત્રુટિ આપણને શું મળે? તો આવું બતાવી શકીએ ± ડેલ્ટા ઝેડ અથવા ડેલ્ટા ઝેડ એવું પણ લખી શકો. ડેલ્ટા ઝેડ બરાબર અથવા એક પદ વધારે લખવું હોય તો આપણે લખીએ z ± ડેલ્ટા ઝેડ બરાબર a પ્લસ b બંનેનો સરવાળો ± ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. તમે એક આવું વધારાનું પદ પણ લખી શકો છો. માટે ઝેડમાં મળતી મહત્તમ ત્રુટિ શું થશે? ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. તો આ સૂત્ર વિદ્યાર્થી મિત્રો સરવાળાની ત્રુટિ માટેનું છે. હવે એવી જ રીતે તફાવતની ત્રુટિ અથવા બાદબાકીની ત્રુટિનું સૂત્ર આપણે મૂકીએ. માટે આપણે સૌપ્રથમ મૂકવું પડે z બરાબર a માઇનસ b. બંનેના માપનના મૂલ્યો આપણને ખબર છે અને ડાબી બાજુની ત્રુટિ પણ ખબર છે. તો z ± ડેલ્ટા z બરાબર આપણે લખીશું a ± ડેલ્ટા a માઇનસ b ± ડેલ્ટા b. તો therefore z ± ડેલ્ટા z બરાબર શું મળે? a માઇનસ b કૌંસ છોડીએ તો ± ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એટલા માટે પ્લસ અને માઇનસ બંને ચિહ્ન આપણે સાથે લીધા છે. માટે
તફાવતની ત્રુટિ અથવા બાદબાકીમાં મળતી ઝેડમાં મળતી મહત્તમ ત્રુટિનું સૂત્ર આવું થશે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બરાબર વિદ્યાર્થી મિત્રો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી। તો તમે જોઈ છે વિદ્યાર્થી મિત્રો કે સરવાળા અથવા બાદબાકી એટલે કે તફાવતની ત્રુટિ હોય તો બંને ત્રુટિ સામાન્ય રીતે આપણને સરવાળાના સ્વરૂપમાં જ મળે છે, જે આપણે જોઈ લઈએ છીએ ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બરાબર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી। હવે સરવાળા અથવા તફાવતની ત્રુટિ જોઈ ગયા પછી વિદ્યાર્થી મિત્રો આપણે બીજી ત્રુટિની વાત કરીશું, ગુણાકાર અથવા ભાગાકારની ત્રુટિ। ગુણાકાર અથવા ભાગાકારની ત્રુટિમાં વિદ્યાર્થી મિત્રો આપણે બે ત્રુટિ એટલે કે બે ભૌતિક રાશિના મૂલ્યો a અને b માપનના મૂલ્યોનો ગુણાકાર બતાવીશું। માટે z બરાબર આપણે લઈશું a * b અથવા a ડોટ b। હવે આ બંને માટે ગુણાકાર અથવા ભાગાકારની ત્રુટિની ચર્ચા કરવાની છે। તો ગુણાકાર અથવા ભાગાકારમાં મળતી ત્રુટિ એટલે કે આપણે આને બતાવ્યું z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બરાબર a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ઇન્ટુ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b। વિદ્યાર્થી મિત્રો કૌંસ છોડી દઈએ અને સાથે સાથે આ જે સૂત્ર છે ત્રુટિ માટેનું મૂક્યું એમાં જે આ સૂત્રની ડાબી બાજુ છે એને આપણે z વડે ભાગીશું અને જે જમણી બાજુ છે એને ab વડે ભાગીશું। તો ભાગીએ પહેલા આપણે કૌંસ છોડી દઈએ તો z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બરાબર ab પ્લસ ઓર માઇનસ b ઇન્ટુ ડેલ્ટા a કૌંસ ઉપરથી ab પ્લસ ઓર માઇનસ b ઇન્ટુ ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ a ઇન્ટુ ડેલ્ટા b પ્લસ ઓર માઇનસ હવે વધ્યું શું ડેલ્ટા a ઇન્ટુ ડેલ્ટા b। અને એવું હોય તો આપણે સમીકરણ નંબર 1 આપી। મેં હમણાં જ કહ્યું એ પ્રમાણે કે સમીકરણ 1 ની ડાબી બાજુને આપણે z વડે ભાગીએ અને જમણી બાજુના પદને ab વડે ભાગીશું। તો લખીએ ડાબી બાજુને z વડે અને જમણી બાજુને ab વડે ભાગતા। તો વિદ્યાર્થી મિત્રો આપણે એક સૂત્ર આવું મળશે, આપણે જોઈએ જુઓ ડાબી બાજુ શું છે z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z। તો અને z અપોન z લખું તો શું થશે z કેન્સલ તો મળશે શું 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z અપોન z બરાબર। હવે જમણી બાજુના પદને કેટલા વડે ભાગવાના છે તો દરેક પદને ab વડે ભાગીશું। તો અહીંયા અંશમાં પણ ab છે અને એને ab વડે ભાગીએ તો ab કેન્સલ એટલે શું મળે 1 પ્લસ ઓર માઇનસ b ઇન્ટુ ડેલ્ટા a છે એને ab વડે ભાગું તો ઉપરનો અંશમાં ab છે નીચે b છે એટલે કેન્સલ થાય તો અંશમાં ડેલ્ટા a રહે અને છેદમાં રહે ડેલ્ટા a માટે 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અપોન a પ્લસ ઓર માઇનસ। હવે આ પદની વાત કરીએ તો આ પદને પણ ab વડે ભાગીએ તો અંશમાં a છે છેદમાં ab છે તો a કેન્સલ થાય તો અહીંયા અંશમાં વધે ડેલ્ટા b અને છેદમાં વધે b તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b અપોન b। હવે છેલ્લું પદ રહે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ઇન્ટુ ડેલ્ટા b। તો આ બંનેને ab વડે ભાગીએ તો આપણે આવું લખી શકીએ પ્લસ ઓર માઇનસ
ડેલ્ટા એ અપોન એ ઇન્ટુ ડેલ્ટા બી અપોન બી. તો ડાબી બાજુના પદને z વડે ભાગતા અને જમણી બાજુના પદને ab વડે ભાગતા આપણને એક સમીકરણ નંબર 2 આવું મળે છે વિદ્યાર્થીઓ. હવે ધ્યાન રાખજો કે અહીંયા ડેલ્ટા એ અને ડેલ્ટા બી પદો અત્યંત સૂક્ષ્મ હોવાને કારણે એને આપણે અવગણીએ છીએ. માટે ગુણાકાર અથવા ભાગાકારની ત્રુટિમાં આપણને અહીંયા સૂત્ર મળશે ડેલ્ટા z અપોન z બરાબર અહીંયા 1 પણ અવગણાય છે ડેલ્ટા a અપોન a પ્લસ ડેલ્ટા b અપોન b. માટે વિદ્યાર્થી મિત્રો તમારું મેઇન સૂત્ર આ છે. ગુણાકાર અથવા ભાગાકારની ત્રુટિમાં કોઈ પણ ત્રુટિ ગુણાકાર અથવા ભાગાકારની ત્રુટિ હોય તો સૂત્ર આ જ રીતે લખાય છે ડેલ્ટા z અપોન z બરાબર ડેલ્ટા a અપોન a પ્લસ ડેલ્ટા b અપોન b. તો વિદ્યાર્થી મિત્રો સમીકરણ નંબર 3 જે છે એ તમારું ગુણાકાર અથવા ભાગાકારની ત્રુટિ માટેનું સૂત્ર છે. હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજી ત્રુટિની આપણે વાત કરીએ કે ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિના માપનમાં ત્રુટિ. તો ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિના માપનની ત્રુટિની જ્યારે વાત હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આપણે એવી જ રીતે બે ભૌતિક રાશિ પરંતુ અહીંયા આપણે એવું લીધું છે કે z બરાબર a સ્ક્વેર કારણ કે ઘાતાંક ધરાવતી ત્રુટિ છે. ભૌતિક રાશિના માપનમાં ત્રુટિની વાત છે. હવે આ a સ્ક્વેર છે એટલે આપણે આવું બતાવી શકીએ કે z બરાબર a ઇન્ટુ a આવું આપણે બતાવી શકીએ. માટે ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિના માપનમાં ત્રુટિ એટલે કે z માં મળતી મહત્તમ ત્રુટિ શું થશે? તો z માં મળતી મહત્તમ ત્રુટિ આપણને આવી મળે કે વાત તો મૂળ થઈ કોના જેવું સૂત્ર આવી ગયું? ગુણાકાર અથવા ભાગાકારની ત્રુટિ. આપણે લખ્યું હતું ને z બરાબર a ઇન્ટુ b તો અહીંયા છે z બરાબર a ઇન્ટુ a. માટે z માં મળતી મહત્તમ ત્રુટિ શું થશે? ડેલ્ટા z અપોન z બરાબર ડેલ્ટા a અપોન a ઇન્ટુ ડેલ્ટા a અપોન a. therefore z માં મળતી મહત્તમ ત્રુટિ એટલે કે ડેલ્ટા z અપોન z બરાબર ફરી વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્લસની નિશાની આવશે તો ડેલ્ટા a અપોન a પ્લસ ડેલ્ટા a અપોન a કેટલા થયા? તો 2 ડેલ્ટા a અપોન a. તો આ થઈ વિદ્યાર્થી મિત્રો ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિના માપનમાં ત્રુટિ. પરંતુ વિદ્યાર્થી મિત્રો તમે આને સરળતાથી ટૂંકમાં પણ દર્શાવી શકો છો કે તમે વિકલનમાં જોયું હશે શરૂઆતમાં 11મા ધોરણમાં ભણી ગયા હશો. આપણે ભણીશું તો z બરાબર a સ્ક્વેર અહીંયા લખ્યું છે તો z માં મહત્તમ ત્રુટિ. હવે આ કોના જેવું સૂત્ર છે? તો મેં કહ્યું કે આગળની ગુણાકાર અથવા ભાગાકારની ત્રુટિમાં આપણે જોઈ ગયા કે z બરાબર a ઇન્ટુ b હતું એની જગ્યાએ આપણે લીધું z બરાબર a ઇન્ટુ a. તો z માં મહત્તમ ત્રુટિ શું મળે છે? ડેલ્ટા z અપોન z. તો અહીંયા છે a સ્ક્વેર તો ઘાત છે આધાર તરીકે આગળ લઈએ તો 2 ઇન્ટુ ડેલ્ટા a અપોન a એટલે સીધું જ તમે મેઇન સૂત્ર ઉપરથી જ બતાવી શકો કે ડેલ્ટા z અપોન z બરાબર 2 જે ઘાત છે આધાર તરીકે આગળ આવે અને a ની ત્રુટિ એટલે કે ડેલ્ટા a અપોન a એટલે તમને આ સીધું સૂત્ર મળે ડેલ્ટા z અપોન z બરાબર 2 ડેલ્ટા a અપોન a. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિના માપનમાં ત્રુટિ. હવે વિદ્યાર્થી મિત્રો એક આવું બીજું પણ ઉદાહરણ છે
જે આપણે જોઈ લઈએ કે z બરાબર તમને આવું આપ્યું છે કે a ની આલ્ફા ઘાત ઇન્ટુ b ની a ની x ઘાત ઇન્ટુ b ની y ઘાત ઇન્ટુ c ની z ઘાત આવું તમને આ સૂત્ર આપ્યું છે ને એવું કહ્યું છે કે અહીંયા જુઓ a ની x ઘાત એટલે આપણી ઘાત છે b ની y છે ને c ની z આની અંદર ત્રુટી મેળવો એટલે કે ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિના માપનમાં ત્રુટી મેળવો તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પદ છેદમાં આપ્યું હોય તો પણ હંમેશા એને આપણે ક્યાં લઈ જઈએ છીએ અંશમાં અને હંમેશા ત્રુટી સરવાળાના સ્વરૂપે જ મળે છે એ પછી સરવાળા અથવા બાદબાકીની હોય ગુણાકાર અથવા ભાગાકારની હોય કે ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિના માપનની ત્રુટી હોય તો તમે સરળતાથી આ સૂત્ર ઉપરથી સમજી શકશો કે આની અંદર z માં મહત્તમ ત્રુટી તો શું મળે ડેલ્ટા z/z બરાબર ઘાત છે ક્યાં લાવીશું આધાર તરીકે આગળ તો x ઇન્ટુ ડેલ્ટા a/a ગુણાકારની નિશાની છે પરંતુ શું આવે વચ્ચે સરવાળાની નિશાની y ઇન્ટુ ડેલ્ટા b/b જો વિદ્યાર્થી મિત્રો હવે c ની z ઘાત ક્યાં છે છેદમાં પણ હંમેશા ત્રુટીમાં શું આવે છે એ અંશમાં જ આવી જાય પ્લસ ઘાત છે આધાર તરીકે આગળ આવે એટલે z ઇન્ટુ ડેલ્ટા c/c આની જગ્યાએ તમે કોઈ પણ ઘાત તરીકે કોઈ પણ અચળાંક મૂકી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ તે ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિના માપનમાં ત્રુટી તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ત્રુટી વિશે ભણી ગયા હવે બીજી વાતો આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં કરીશું થેન્ક યુ